જય હિન્દ, વંદે માતરમ મારા વાલા મિત્રો, કેમ છો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ? આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે. વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. આજે આપણે આવી ગયા છીએ, ચાલો ફ્રેશ પ્રિપોઝિશનનો બીજો પાર્ટ. એ પહેલા ગઈકાલનો જોરદારનો વિડીયો જોવાનો બાકી હતો, જોઈ લેજો. એના પહેલા બે વિડીયો એટલે કે બે પાર્ટ પ્રિપોઝિશન, બે પાર્ટ કન્જક્શન. આજે ફ્રેશ પ્રિપોઝિશનનો બીજો પાર્ટ. તમે જો તો ખરા કેવા જોરદારના વિડીયો આવે છે. ટૂંક સમયમાં એક્ટિવ પેસિવ એકદમ ગુજુ અંદાજમાં 200 કરતા વધારે વાક્ય એક્ટિવ પેસિવના. ત્યાર પછી કુડ વુડ અને સુડ ઉપર પીએચડી. આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવે છે. વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે. વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચાલો, ઇન કેસ ઓફ ની ઘટનામાં ગઈકાલના 8 થી 9 ફ્રેશ પ્રિપોઝિશન જોવાના બાકી હતો, જોઈ લેજો. આજે પણ આપણે આવી ગયા છીએ પાર્ટ 2 લઈને. ઇન કેસ ઓફ ની ઘટનામાં જો આવું થાય તો ની ઘટનામાં વરસાદ પડે તો ઘરે રહો. રહેવું એટલે સ્ટે એટ હોમ, ઘરે રહ્યો. વરસાદ પડે તો ઇન કેસ ઓફ રેઇન. આપણે બોલી ને, જરૂર પડે તો મને કોલ કરજો, મને ફોન કરજો. કોલ મી ઇન કેસ ઓફ નીડ. જરૂર પડે તો મને ફોન કરજો. શંકા હોય તો મને પૂછો. પૂછવું એટલે આસ્ક, મને એટલે મી. કર્મ વિભક્તિ છે, આજ્ઞાર્થ વાક્ય છે. આસ્ક મી ઇન કેસ ઓફ ડાઉટ. ચાલો, ઇન ફ્રન્ટ ઓફ ની સામે, મારા સામે ઊભા રહ્યો. મારા સામે ઊભા રહ્યો. સ્ટેન્ડ ઇન ફ્રન્ટ ઓફ મી. કર્મ વિભક્તિ છે. તે મારી સામે બેઠો. તે એટલે હી. બેઠો ભૂતકાળનું રૂપ, સીટનું ભૂતકાળનું રૂપ સેટ. હી સેટ મારી સામે ઇન ફ્રન્ટ ઓફ મી. તે ગેટની સામે ઊભો છે. તે એટલે હી. હાલમાં ઊભો છે, ક્રિયા ચાલુ છે. હી ઇઝ સ્ટેન્ડિંગ. ગેટની સામે ઇન ફ્રન્ટ ઓફ ધી ગેટ. ગેટની સામે. ગાડી ઘરની સામે છે. ગાડી ધ કાર ઇઝ છે એટલે ઇઝ સિમ્પલ વાક્ય. ઇન ફ્રન્ટ ઓફ ઘરની સામે ધ હાઉસ. ઇન સ્પાઇટ ઓફ હોવા છતાં પણ આપણે કેમ કહીએ કે રૂપિયા હોવા છતાં પણ ન આપ્યા. વરસાદ હોવા છતાં પણ તે આવ્યો. તે આવ્યો. ભૂતકાળનું રૂપ કમનું ભૂતકાળનું રૂપ કેમ. હી કેમ. ઇન સ્પાઇટ ઓફ રેઇન. ઇન સ્પાઇટ ઓફ રેઇન અથવા ધ રેઇન. દુખાવો હોવા છતાં તેને કામ કર્યું. કામ કર્યું. વર્કનું ભૂતકાળનું રૂપ વર્કડ. હી વર્કડ. શું હોવા છતાં પણ? દુખાવો હોવા છતાં પણ. ઇન સ્પાઇટ ઓફ પેઇન. ચાલો, બીમાર હોવા છતાં પણ હું તમારા માટે આવીશ. હું આવીશ સાદો ભવિષ્ય. વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. આઈ વિલ કમ. તમારા માટે. માટે એટલે ફોર. તમારા માટે ફોર યુ. આ યુ છે તે કર્મ વિભક્તિ છે. આઈ વિલ કમ ફોર યુ. ઇન સ્પાઇટ ઓફ. ઇન સ્પાઇટ ઓફ. બીમાર હોવા છતાં પણ. સિક. સિક. ચાલો, ખરાબ વાતાવરણ હોવા છતાં અમે બધા ગયા. અમે બધા એટલે વી ઓલ. તમે બધા, યુ ઓલ, તેઓ બધા, ધે ઓલ ગયા. ગોનું ભૂતકાળનું રૂપ વેન્ટ. વી ઓલ વેન્ટ ઇન સ્પાઇટ ઓફ બેડ વેધર. બરોબર. ચલો, અથવા જો આમ હોત ને ખરાબ વાતાવરણ તો બેડ વેધર અથવા બેડ એટમોસ્ફિયર. બેડ વેધર, બેડ એટમોસ્ફિયર. ઇન વ્યૂ ઓફ. ઇન વ્યૂ ઓફ. ચાલો, ઇન વ્યૂ ઓફ ને ધ્યાનમાં રાખી. આપણે કેમ કહે આને ધ્યાનમાં રાખી. સમયને ધ્યાનમાં રાખી. પહેલે આવશે ઇન વ્યૂ ઓફ ધ ટાઈમ.
સમયને ધ્યાનમાં રાખી આપણે કામ કરવું જોઈએ. જોઈએ એટલે શુડ. મોડલ્સ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે. શુડ પછી મૂળ ક્રિયાપદ. વી શુડ વર્ક. નિયમોને ધ્યાનમાં રાખી ઇન વ્યૂ ઓફ નિયમો ધ રૂલ્સ આપણે ગાડી ચલાવવી જોઈએ. વી શુડ આપણે એટલે વી, જોઈએ એટલે શુડ, ચલાવવું એટલે ડ્રાઈવ અ કાર. ડિપેન્ડિંગ ઓન ના પર આધાર રાખી. ચાલો અમે સમય પર આધાર રાખીને જઈશું. અમે એટલે વી. જઈશું વિલ પ્લસ મૂળ ક્રિયાપદ વિલ ગો. સમય પર આધાર રાખી વી વિલ ગો ડિપેન્ડિંગ ઓન ધ ટાઈમ. સમય પર આધાર રાખી અમે જઈશું. અમે હવામાન પર આધાર રાખીને પ્લાન કરીશું. પ્લાન કરશું વી વિલ પ્લાન. અમે એટલે વી વિલ. અમે પ્લાન કરશું વી વિલ પ્લાન. હવામાન પર આધાર રાખી કેના પર આધાર રાખવાનું કહે છે? ડિપેન્ડિંગ ઓન ધ વેધર. હું તમારા પર આધાર રાખી આવી રહ્યો છું. હું આવી રહ્યો છું ચાલુ વર્તમાન કાળ એમિઝાર પ્લસ આઈએનજી આઈમાં આવે એમ. હું આવી રહ્યો છું આઈ એમ કમિંગ. તમારા પર આધાર રાખી ડિપેન્ડિંગ ઓન યુ. ચાલો વિથ ધ હેલ્પ ઓફ ની મદદથી. હું મારા શિક્ષકની મદદથી પઝલ ઉકેલીશ. સોલ્વ કરીશ. આઈ વિલ સોલ્વ ધ પઝલ. ચોક્કસ હોય તો નકર અ પઝલ. આઈ વિલ સોલ્વ ધ પઝલ. કેની મદદથી? વિથ ધ હેલ્પ ઓફ. વિથ ધ હેલ્પ ઓફ. વિથ ધ હેલ્પ ઓફ માય ટીચર. હું મારા મિત્રોની મદદથી નોકરી મેળવીશ. નોકરી મેળવીશ. મેળવવું એટલે ગેટ. આઈ વિલ ગેટ અ જોબ. આઈ વિલ ગેટ જોબ. મારા મિત્રોની મદદથી વિથ ધ હેલ્પ ઓફ માય ફ્રેન્ડ્સ. હું ગાડીની મદદથી ત્યાં પહોંચી શક્યો. શકે છે, શકો છો, શકીએ છીએ, શકું છું, કેન. શક્યો, શક્યા, શકી, કુડ. આઈ કુડ રીચ ધેર એટલે ત્યાં ગાડીની મદદથી વિથ ધ હેલ્પ ઓફ ધ કાર. ચાલો ફાર ફ્રોમ એટલે કે દૂર છે. ફાર ફ્રોમ એટલે કે દૂર છે. ચાલો સ્કૂલ મારા ઘરથી દૂર છે. સ્કૂલ. ધ સ્કૂલ. છે એટલે ઇઝ. મારા ઘરથી દૂર. ફાર ફ્રોમ માય હોમ. આ જગ્યા અહીંથી દૂર છે. આ જગ્યા ધીસ પ્લેસ એટલે કે આ જગ્યા, આ જે સ્થળ છે તે. ધીસ પ્લેસ. ચલો નકર એમ આવશે કે તે જગ્યા. કાંઈ વાંધો નહીં. આ જગ્યા ત્યાંથી દૂર છે અથવા આ જગ્યા બરોબર અહીંથી દૂર છે. કાંઈ વાંધો નહીં. ધીસ પ્લેસ ઇઝ ફાર ફ્રોમ. ધેર કરી નાખજો. આ જગ્યા ત્યાંથી દૂર છે. હું શહેરથી દૂર રહું છું. હું એટલે આઈ. રહું છું સાદો વર્તમાન કાળ આઈ લીવ. હું મોરબીમાં રહું છું. આઈ લીવ ઇન મોરબી. આઈ લીવ. હું રહું છું શહેરથી દૂર. ફાર ફ્રોમ ધ સિટી. જે ચોક્કસ શહેર હોય તો ધ આવે. આઈ લીવ ફાર ફ્રોમ ધ સિટી. દુકાન રોડથી દૂર છે. દુકાન. ધ શોપ ઇઝ ફાર ફ્રોમ ધ રોડ. રોડથી દૂર છે. ચાલો ઇન સર્ચ ઓફ ની શોધમાં. હું શાંતિની શોધમાં છું. આપણે કહીએ ને હું હોશિયાર છું. આઈ એમ ક્લેવર.
હું છું આઈ એમ શાંતિની શોધમાં આઈ એમ ઇન સર્ચ ઓફ પીસ હું તે પુસ્તકની શોધમાં છે છોકરા માટે હી ઇઝ ઇન સર્ચ ઓફ અ બુક એક જ પુસ્તક હોય તો અ બુક નકર ધ બુક ચાલે તેઓ નોકરીની શોધમાં છે તેઓ એટલે ધે આર ઇન સર્ચ ઓફ ધ જોબ હું રૂપિયાની શોધમાં હતો આઈ વોઝ ઇન સર્ચ ઓફ મની ઇન અકોર્ડન્સ વિથ ના મુજબ ઇન અકોર્ડન્સ વિથ ના મુજબ સમય મુજબ કામ કરો કામ કરવું એટલે વર્ક સમય મુજબ ઇન એકોર્ડન્સ વિથ ધ ટાઈમ સમય મુજબ કામ કરો નિયમો મુજબ તે કરો કરવું એટલે ડુ તે એટલે ઇટ ડુ ઇટ ઇન એકોર્ડન્સ વિથ નિયમો ધ રૂલ્સ સત્ય મુજબ બોલો બોલવું એટલે સ્પીક સત્ય મુજબ ઇન એકોર્ડન્સ વિથ ધ ટ્રુથ રોડ મુજબ ગાડી ચલાવો ગાડી ચલાવી એટલે ડ્રાઈવ અ કાર ઇન એકોર્ડન્સ વિથ ધ રોડ જોયું તમે ચાલો આપણે બધા જોઈ લઈએ ગઈકાલનો આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો મારા વહાલા અહેડ ઓફ સમય પહેલા અપાર્ટ ફ્રોમ સિવાય આ ગઈકાલનું છે એઝ ફોર પછી કર્મ વિભક્તિ વાત કરીએ તો બીકોઝ ઓફ ને કારણે ઓન બિહાફ ઓફ ના વતી ઇન્સ્ટેડ ઓફ ને બદલે ઇન પ્લેસ ઓફ ની જગ્યાએ ડ્યુ ટુ ને કારણે ઇન કેસ ઓફ ની ઘટનામાં જો આવું થાય તો ઇન ફ્રન્ટ ઓફ ની સામે ઇન સ્પાઇટ ઓફ હોવા છતાં પણ ઇન વ્યૂ ઓફ ને ધ્યાનમાં રાખી ડિપેન્ડિંગ ઓન ના પર આધાર રાખી વિથ ધ હેલ્પ ઓફ ની મદદથી ફાર ફ્રોમ દૂર ઇન સર્ચ ઓફ ની શોધમાં ઇન એકોર્ડન્સ વિથ ના મુજબ તમારા માટે તનતોડ મહેનત કરીને આ વિડીયો બનાવ્યો છે વિડીયો તમને કેવો લાગ્યો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મારા વાલા લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે 7556777820 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે અને આપણા ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવે છે આ વિડીયો તમને કેવો લાગ્યો તમે કોમેન્ટ કરી નાખજો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો પૂરો થઈ જાય એટલે કોમેન્ટ સેક્શનમાં આવા 3 ટપકા હશે એમાં તમે ડાબી બાજુ સ્વાઇપ કરશો એટલે તમને હાઇપના પોઈન્ટ દેખાશે 400 500 600 650 700 800 900 જે પોઈન્ટ હોય તમે આપી દેજો તમે તમારા મિત્રને પણ ગ્રુપમાં એડ કરી શકો છો તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખજો ઘરે બેઠા ફ્રી પીડીએફ ફાઇલ ઘરે બેઠા અંગ્રેજી એકદમ ગુજુ કાઠિયાવાડી અંદાજમાં આના કરતા હેલો કંઈ છે જ નહીં મારા વાલા અને ફેસબુક પેજ નિરલ અઘારા જે ફેસબુક આપણું પેજ છે નિરલ અઘારા એને ફોલો કરી નાખજો કારણ કે ફેસબુક પેજમાં ઉચ્ચાર પણ આવે છે આઈ એમ હેપી બરોબર ઉચ્ચાર પણ આવે છે વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરી નાખો તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો છે ચાલો મળીએ નવા વિડીયો સાથે એ પહેલાં 2 આગલા કંજક્શનના 2 આગલા પ્રિપોઝિશનના અને આ બંને પાર્ટ જોઈ લેજો હવે એક્ટિવ પેસિવના 2 પાર્ટ પછી કુડ શુડ હુડ ઉપર પીએચડી આવા વિડીયો તમે ક્યાંય જોયા હશે નહીં આના કરતાં હેલો કંઈ છે જ નહીં આજે હાર છે તો આવતીકાલે જીત છે મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર મચાવી દઈએ તમને વિડીયો કેવો લાગ્યો નીચે તમે ચોક્કસ કોમેન્ટ કરી નાખજો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં
પ્લીઝ દરેક વ્યક્તિ 5 સબસ્ક્રાઈબર કરાવજો. ચાલો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.